હેલો એવરીવન, વેલકમ બેક. અને આજથી મને એવું વિચાર આવે છે રોજ કંઈક નવા ટોપિક એક્સપ્લોર કરવા જોઈએ. એના કનેક્શન્સ ઓફકોર્સ આપણે ચેક કરીશું, પણ ધીસ ઇઝ સમથિંગ ન્યૂ એન્ડ વી મસ્ટ અન્ડરસ્ટેન્ડ દેટ. સો આજે આપણે એક અન્ડરસ્ટેન્ડિંગ એક્સપ્લોરિંગ નવી સિઝન કે સિરીઝ કે વોટ એવર ઇટ ગોઝ ઓન એમાંનો પહેલો સેશન લઈએ, પહેલું ડિસ્કશન કરીએ, વિચ ઇઝ અ મર્ફીઝ લો. એને લો ઓફ ઇમ્પ્રોબેબલ બી કહેવાય છે, બરાબર. અને એવું કહેવાય છે કે વાય વી ઓલ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ. મારું કહેવું એમ છે કે દરેક વ્યક્તિએ આપણામાંથી તો ખાસ આ લોને જાણવું જોઈએ. તો આ લો છે શું, રાઈટ? લેટ મી ટેલ યુ માય હિસ્ટ્રી વિથ ધીસ લો. બરાબર, હિસ્ટ્રી વિથ ધીસ લો. આઈ થિંક ઇટ વોઝ ઇન યર 2001 ટુ મે બી 5. આ બધાની વચ્ચેનો કોઈક વર્ષ હશે જ્યારે સફારીમાં મેં આ આર્ટિકલ વાંચ્યો હતો. એક સફારી કરીને બહુ વન્ડરફુલ મેગેઝિન છે. એક આર્ટિકલ આવ્યો હતો મર્ફીઝ લો પર, અને એ દિવસથી મારા મગજમાં મર્ફીઝ લો એક બહુ જ સ્પેશિયલ સ્થાન ધરાવે છે, રાઈટ. રિસેન્ટ ઉલ્લેખ, તમે જો ઇન્ટરસ્ટેલર મૂવી જોયું હોય તો, ક્રિસ્ટોફર નોલાનનું, રાઈટ, એની અંદર જે મેઇન હીરો છે એની જે ડોટર હોય છે એનું નામ મર્ફ હોય છે, અને એનું નામ પાડ્યું હોય છે મર્ફી પરથી. એમાં પણ આ લોનો એક ઉલ્લેખ આવે છે. સો માય ક્વેશ્ચન ઇઝ, વોટ ઇઝ મર્ફીઝ લો, રાઈટ? મર્ફીઝ લોને એક લો ઓફ ઇમ્પ્રોબેબલ બી કહેવાય છે. અને આ બે ઘટના તો ઠીક છે, બટ મેં મારી લાઈફમાં બહુ બધી વાર આ લોને ઓબ્ઝર્વ થતો જોયો છે, રાઈટ. એન્ડ ઇટ ઇઝ સમથિંગ ટુ બી ફેસિનેટેડ એટ, રાઈટ. સો લેટ અસ અન્ડરસ્ટેન્ડ લો શું કહે છે. મર્ફીઝ લો એવું કહે છે કે એનીથિંગ દેટ કેન ગો રોંગ, એનીથિંગ દેટ કેન ગો રોંગ, કોમા, will go wrong. Now, this is quite easy, simple to understand, but આના થોડા વર્ઝન્સ ચેક કરશું તો ખબર પડશે કે this is not so simple as it looks like. If anything can go wrong, મતલબ ચાન્સીસ છે. ફોર એક્ઝામ્પલ, તમે સે એક એક્ઝામ આપો છો, બરાબર. એમાં ચાન્સીસ છે રોંગ જવાના ચાન્સીસ છે. શું? પ્રોબેબિલિટી ઓફ ફેલ, બરાબર. ચાન્સીસ છે તો ફેલિયર થશે જ, વિલ ગો રોંગ. ઇફ એનીથિંગ હેઝ ઇવન સ્લાઇટેસ્ટ પોસિબિલિટી ના, ઇટ વિલ ગો રોંગ. ઓકે, આને તમે એક બીજા પ્રિન્સિપલ જોડે કમ્પેર કરી શકો, જેને એન્ટ્રોપી પ્રિન્સિપલ કહેવાય છે. સાયન્સવાળા વિદ્યાર્થીઓ થોડા ખુશ થશે અને બીજા લોકોને પથરા પડશે. સિસ્ટમની અંદર એન્ટ્રોપી હંમેશા, એન્ટ્રોપીને ગુજરાતીમાં આપણે કહેતા હતા અવ્યવસ્થા. હંમેશા સિસ્ટમ અવ્યવસ્થા વધે ને એવી જ રીતે આગળ વધે. ઇટ્સ અ નેચરલ ફિનોમિના દેટ એન્ટ્રોપી ઓફ અ સિસ્ટમ વિલ ઓલવેઝ ઇન્ક્રીઝ. અવ્યવસ્થા સિસ્ટમનું એક્ઝિસ્ટન્સનું ફોર્મ જ એ છે કે ડિસ્ટ્રક્શન બાજુ આગળ વધે છે. લેટ્સ કમ્બાઇન ધીસ. એનીથિંગ કેન ગો રોંગ, વિલ ગો રોંગ. ઓકે, લેટ અસ ટેક ફ્યુ ક્લાસિક એક્ઝામ્પલ્સ ટુ અન્ડરસ્ટેન્ડ. સો પહેલું એક્ઝામ્પલ, રાઈટ, યુ વિલ ફાઇન્ડ ઇટ સો હાઉ, મારી જોડે બી થયું છે. પહેલું એક્ઝામ્પલ, એક બ્રેડ લો અને એના પર તમે બટર લગાવો, અને ધારો કે આ બ્રેડ આ તમારા જાદુઈ હાથમાંથી નીચે પડી ગઈ, તો ટ્રસ્ટ મી, બટરવાળી સાઈડ ક્યાં આવશે? જમીનને ફેસ કરતી હોય એમ. અને ચાન્સ હતા 50% ને, બટ યુ વિલ ફાઇન્ડ ઓલમોસ્ટ ઓલવેઝ કે બટરવાળી સાઈડ નીચે જાય અને બ્રેડ ખરાબ થઈ ગઈ. ઠીક છે? ધીસ ઇઝ હેપન્સ મેની ટાઈમ્સ. સેકન્ડ, જ્યારે તમારે બહાર નીકળવાનું છે, ઉતાવળમાં છો, મોડું થાય છે, ત્યારે જ ગાડીની ચાવી નહીં મળે, બરાબર. ત્યારે જ વસ્તુઓ ભૂલાઈ જશે. એકાદ વસ્તુ ગાડીની નજીક પહોંચો ને યાદ આવશે, અરે યાર, જે વસ્તુ લઈને, જે ફાઇલ લઈને કે જે કોઈ સિસ્ટમ લઈને જવાનું હતું એ જ નથી લીધી. મતલબ ચાન્સ હતા કે ઉતાવળ છે તો મોડું થશે, મોડું થાય જ છે. વેરી રિસેન્ટલી આઈ હેડ ટુ ટ્રાવેલ with a very short span to Ahmedabad for an important meeting.
અને મને દિવસની ટ્રેન ના મળી. એમાં 2 વાર મેં મફીઝ લોને ઓબ્ઝર્વ થતો જોયો. પહેલી વાર જ્યારે હું ટિકિટ બુક કરવા ગયો તો વંદે ભારતની ટિકિટ બુક કરવાની હતી અને તત્કાલમાં ફ્લેશિસમાં જતી રહી સેકન્ડમાં. સો આઈ વોઝ વરીડ કે ટિકિટ જતી રહેશે તો, અને ટિકિટ જતી રહી. રાઈટ. સેકન્ડ બીજી એક પછી મને એક ટ્રેન મળી જેનો ટાઈમિંગ હતો રાતના 2:30 વાગે, 2:40 2:50. બરાબર, 2:45ની ટ્રેન હતી રાતના. હો એટલે ઓફકોર્સ ચાન્સીસ છે કે તમે હવે 10 11 વાગે 12 વાગે સૂતા હો તો 2:30 વાગે 2:15 ઘરેથી રેડી થઈને નીકળવું પડે. આઈ વોઝ અફ્રેડ ઓફ કે આ ટ્રેન છૂટી ના જાય અથવા તો મને માંડ ટ્રેન મળશે. ઇટ વોઝ વેરી થિન પ્રોબેબિલિટી. આઈ વોઝ વેરી શ્યોર કે જાગીશું, ના થશે ને તે થશે. ઓટોમેટિકલી ઇટ હેપન ધેટ આઈ હેવ ઓલમોસ્ટ 2:30 કે 2:35 તો ઉઠ્યો. બરાબર. એન્ડ 10 મિનિટમાં ટ્રેન ટાઈમે બી હતી. સો આઈ હેડ ટુ મેનેજ ટુ અહીંયાથી રેલવે સ્ટેશન જવું, ત્યાં વ્હીકલ પાર્ક કરું, વ્હીકલને મૂકી દઉં, એની અરેન્જ કરું, ધેન ટ્રેનમાં જવું, દોડતો દોડતો જોડે 2 બેગ્સ હતા એન્ડ ઓલ. somehow got managed, but I was always thinking કે આવું થશે. સમજાય છે? સો પછી ચાવીવાળું તો મારે દર વખતે થાય. ઘરમાંથી બહાર નીકળવા જાઉં ત્યારે જ ચાવી ના મળે, અધરવાઇઝ ચાવી હંમેશા સામે હોય. This is a law of improbable. Another example which you can use it to your advantage is, તમારી કોઈ વસ્તુ ખોવાઈ ગઈ છે ને, કોઈ વસ્તુ ખોવાઈ ગઈ છે ને એના કેસ માટે છે. તમે કોઈ વસ્તુ ખોઈ નાખી, ફોર એક્ઝામ્પલ ચાવી ખોઈ નાખી, તમે ગમે તેટલા ટ્રાય કરશો ને એને શોધવાનું, જ્યારે તમારે એની જરૂર છે તમને નહીં મળે. રાઈટ. ધીસ ઇઝ અગેન વેરી ઓડ બટ વેરી ટ્રુ. જ્યારે તમારે વસ્તુ કોઈ ખોવાઈ ગયેલી છે ને એને ખરેખર શોધવી છે ને, તો ક્યારે શોધવાની ખબર છે? જ્યારે તમારે એની જરૂર નથી, અથવા તો એ વસ્તુને કહી દો મનમાં, રાઈટ, હું નવી લઈ લઈશ. ચાવી ખોવાઈ ગઈ, ચાવી નવી લઈ લઈશ. આ વસ્તુ કાગળ ખોવાઈ ગયું, નવી પ્રિન્ટ કરાવી લઈશ. મારે જોઈતું જ નહીં. તો ધ મોમેન્ટ યુ ટેન્ડ ટુ ઇગ્નોર, ધેટ બિકમ્સ ઇમ્પ્રોબેબલ ઇવેન્ટ. ફેર જ નહીં પડતો. જા મળવાની વસ્તુને તમે ઓલમોસ્ટ ઇમ્પ્રોબેબલ કરી નાખી. રાઈટ. એન્ડ યુ વિલ ફાઇન્ડ ધેટ મર્ફીઝ લો વિલ વર્ક ઇન યોર ફેવર. રાઈટ. સો સિમ્પલી મર્ફીઝ લો શું કહે છે કે ઇફ એનીથિંગ હેઝ slightest possibility, right, of happening, it will happen. અથવા તો બીજી ભાષામાં કહેવાય, વોટ એવર કેન હેપન, કેન ઇઝ નથિંગ બટ થઈ શકે. શકવું એટલે સંભાવના, સંભાવના એટલે પ્રોબેબિલિટી. વોટ એવર કેન હેપન, it will happen, provided it is on the negative or adverse scenario. આવું કેમ થાય છે ખબર છે? Now I can connect today probably for the very first time that why this law is such in nature. This is nothing but again another connection from another book which I have told earlier is subconscious mind and its powers. Right. હવે જો હું તમને બે કોન્સેપ્ટને કનેક્ટ કરું છું. Even this is the first time I am establishing this connection. Right. થાય છે શું? લો ઓફ પ્રોબેબિલિટી શું કહે છે? લો ઓફ ઇમ્પ્રોબેબિલિટી તો મર્ફીઝ લો શું કહે છે? ઇફ એનીથિંગ કેન ગો રોંગ, ઇટ વિલ ગો રોંગ, even if there is even a slightest possibility of negative thing. નાવ સબકોન્શિયસ માઇન્ડની મેં તમને પહેલાં બી વાત કરી હતી. આપણા મગજમાં જ્યારે કોઈ પણ વસ્તુ કામ કરીએ છીએ અને બે વિચારો આવે છે કે હું મહેનત કરું છું, કાં તો હું સિલેક્ટ થઈશ અને કાં તો હું નહીં થઉં. પણ જે નહીં થવુંનો વિચાર તમારા મગજમાં જેવો આવી ગયો ને, મોર ઓફન ધ ચાન્સીસ આર દેટ ઇટ વિલ નોટ હેપન, because you have somehow planted the negative seed in your subconscious from your conscious mind. રાઈટ. તો આપણા કોન્શિયસ માઇન્ડમાંથી જ્યારે આપણે ડાઉટ કે કોઈની સંભાવના વિચારીએ છીએ ને કે હાય આવું થઈ ગયું, તો એ વસ્તુ આપોઆપ મટીરિયલાઇઝ થાય છે, બિકોઝ ઇટ ઇઝ યુ ઓનલી હુ actually ignites the power of your own subconscious mind in the destructive manner. You know, રિમેમ્બર મારું કીવાળું એક્ઝામ્પલ, જ્યારે તમને જરૂર નથી ત્યારે તમે એને શોધો, અથવા મેં તમને હમણાં જ કીધું કે તમે એને કહી દો કે હું નવું લઈ લઈશ. ઇટ ઇઝ ધ મોમેન્ટ વેન યુ આર ટેલિંગ યોર સબકોન્શિયસ દેટ ઇટ ડઝન્ટ મેટર, અને મળે કે ના મળે મને કંઈ ફેર નથી પડતો, ઓટોમેટિકલી subconscious mind will act, will react, and it will make things works for you. Right? So what you are supposed to do now, a very positive message from Murphy's law. Murphy's law ના બહુ બધા ઇટરેશન છે, બરાબર.
રોજ તમે પ્રોપર એક કામ કરતા હોય, જેમ કે તમારી ગાડી રોજ સરસ ચાલતી હોય ને કોક જ વાર એસી બગડતું હોય, તો ટ્રસ્ટ મી એસી એવા જ ટાઈમે બગડશે જ્યારે બપોરે મેક્સિમમ હાઈ ગરમી હોય. બરાબર? ઠીક છે. સો ઓલવેઝ ઇન્શ્યોર કે હંમેશા તમને મર્ફીઝ લો ફોલો થતો જોવા મળશે. ઠીક છે? ઇઝ ઇટ ક્લિયર? સો ઓલવેઝ અન્ડરસ્ટેન્ડ કે મર્ફીઝ લો છે, મર્ફીઝ લો રહેશે. સો હાઉ વી કેન યુઝ ઇન ટુ અવર એડવાન્ટેજ. સી ઇવન મને નથી ખબર કે મારા સિલેક્શનમાં પણ, એઝ ફાર એઝ નાવ આઈ એમ સીઈંગ એટ this વેરી મોમેન્ટ, મારા સિલેક્શનમાં પણ મેં એકચ્યુઅલી મર્ફીઝ લોને એટ્રેક્ટ કર્યો હતો, પણ પોઝિટિવ સેન્સમાં. ખબર છે, મેં ઇવન મારા અર્લિયર સેશન્સ જેણે સાંભળ્યા હોય, મારી જર્ની જેણે સાંભળી હોય, એમાં મારો પોતાનો એપ્રોચ એવો હતો કે મને રિઝલ્ટ જોઈતું જ નથી, મારે સિલેક્ટ થવું જ નથી. આઈ ડોન્ટ કેર વેધર આઈ ગેટ સિલેક્શન ઓર રિજેક્શન, આઈ જસ્ટ એન્જોય. બસ કરે રાખો, કંટાળીને જીપીએસસી મને છૂટ લઈ લેશે. રાઈટ? જીપીએસસી કેન હાયર મી, મને ફેર જ નહીં પડતો. દે વિલ હેવ ટુ હાયર મી એન્ડ ઇટ એકચ્યુઅલી મટીરિયલાઇઝડ. સી મારા એક્શન્સ, મારી મહેનત, એ બધાનો રોલ છે, બટ ઓન અ ડીપર લેવલ યુ હેવ ટુ પુટ યોર સેલ્ફ ઇન ટુ ધીસ માઇન્ડસેટ. રાઈટ? આ બધું જ તમારે કરવાનું છે. જ્યારે તમે અત્યારે સિલેક્શન માટે તૈયારી કરો છો ને, તો તમારે શું કરવાનું છે? તમે અત્યારે હાય થશે કે નહીં થાય એની ચિંતાઓમાં જતા રહો છો. તમે એક તો પહેલાં કન્સિક્વન્સીસથી ફ્રી થઈ જાઓ કે જે થવું એ થાય. થવાની ચાન્સ તો છે ને. ઘણા લોકો શું વિચારે ખબર છે કે ઓહો 5 લાખ લોકો ફોર્મ ભરશે અને આમાંથી સિલેક્ટ થઈશું કે નહીં થાય. હું કહું આપણે 5 લાખ સીટો નથી જોઈતી, આપણે એક જ સીટ જોઈએ છે. આપણે એટલા બધા બી જાડિયા નથી કે 5 લાખ સીટ જોઈએ. રાઈટ? સો ઓલવેઝ અન્ડરસ્ટેન્ડ કે તમારે એક સંભાવના પોતાના મગજમાં રાખવાની છે ને એને મોટી હ્યુજ કરતા જવાની છે. રાઈટ? મેક ઇટ સો લાર્જ. બરાબર? નોટ બેક બાય પર, બટ make it so large that your selection happens. I was a person of marketing, so advertisements and એના slogans બહુ યાદ આવી છે. બટ એનીવે, આઈ થિંક નાવ યુ હેવ ગોટ ધ મેસેજ. તમારે શું કરવાનું છે? મર્ફીઝ લોને તમારા ફેવરમાં યુઝ કરવો હોય, સો તમારે એવું વિચારવાનું કે ભલે ગમે તેટલું ઇમ્પ્રોબેબલ હોય, થશે જ. મને ખબર જ છે મર્ફીઝ લો એક કરશે જ. એન્ડ યુ હેવ ટુ કપલ વિથ યોર સબકોન્શિયસ માઇન્ડ. તમારા મગજની અંદર ડીપર પ્લાન્ટ કરો. maybe you will get the result which you want. સબકોન્શિયસમાં વસ્તુ નાખવી એ બહુ ડિફિકલ્ટ છે. ઇટ્સ નોટ ઇવન, મારાથી બી હજી એટલું થતું નથી. આઈ એમ જસ્ટ બિગિનિંગ ટુ અન્ડરસ્ટેન્ડ, બટ somehow I realized that at some point of time in past I had done it so far unknowingly. Now when I know it, it becomes even more difficult. Yet it is one of the best way, one of the most feasible way, one of the most ensuring way to ensure success. So on this note, we are saying positive bye to our Murphy's Law, and hopefully this Murphy's Law તમે જુઓ, લાઈફમાં ફીલ કરો and નકળાતા નહીં, because Murphy's Law is going to be there with you always. ઠીક છે? ચલો, so bye bye, take care, keep learning, keep enjoying, bye bye.